સો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મિક્સ પંચરત્ન દાળની રેસીપી. વિધાઉટ ઓઇલ છે એ આપણે બનાવી છે અને 1 પોટ મીલ તરીકે પણ તમે લઈ શકો છો. તો અહીં મેં મિક્સ દાળ છે એ 1 કપના મેઝરમેન્ટથી 2 કપ છે એ દાળ લીધેલી છે. તેને એક હું મિક્સિંગ બાઉલમાં છે એ એડ કરું છું. ત્યાર પછી તેને છે એ આપણે પાણી વડે છે એ વોશ કરી દઈએ છીએ. મિનિમમ છે એ 3 વખત આપણે પાણી બદલાવી અને આપણે એને વોશ કરીએ છીએ, જેથી કરીને તેની કોઈ પણ ઇમ્પ્યુરિટીઝ છે એ દાળમાં હોય તો એ પાણી વાટે છે એ નીકળી જશે. અને આ મારી દાળ છે એ વોશ થઈને અને તૈયાર છે. ત્યાર પછી ધીમા ગેસની ફ્લેમ પર અહીં મેં એક માટીની હાંડી છે એ રાખેલી છે. તેની અંદર છે એ આ દાળને છે હું એડ કરી દઉં છું. અને માટીની હાંડી છે મારી પાસે અવેલેબલ હતી તો હું અત્યારે એ લઉં છું. અધરવાઇઝ તમે કોઈ પણ વેસલ જેનું બોટમ છે એ લાઈક જાડું હોય તમે એ પણ લઈ શકો છો. અત્યારે મેં અહીં બધી દાળ છે એ એડ કરી દીધી છે. અને દાળ એડ થઈ ગયા પછી તેની અંદર છે એ હું નિમક છે એ સ્વાદ પ્રમાણે છે એ આપણે નિમક એડ કરી છે. અને આ દાળને છે આપણે આવી રીતે જ બાફવાની છે. તેને કુકરમાં છે એ વિસલ નથી કરતા, જેથી કરીને દાળનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે. અને હળદર છે 1 ચમચી જેટલી હળદર છે અહીં મેં એડ કરેલી છે અને તેને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી દઈએ છીએ. અને મિક્સ થઈ ગયા પછી તેને છે એ ઢાંકણ વડે ઢાંકી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને છે એ બાફવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે એક વખત ચેક કરી લઈએ તો તમે આની અંદર ચેક કરી શકો છો કે આપણી દાળ છે એ કેટલી કૂક થઈ છે. તો હજી આપણી દાળ છે એ 50% જ આપણે છે એ કૂક થઈ છે. તો હજી આપણે એને છે કૂક કરવાના છીએ. તો તેને વચ્ચે વચ્ચે છે એ ચેક કરતા જવું પડશે કે આપણી દાળ છે એ કેટલી કૂક થઈ છે. હવે આ સ્ટેજે તેની અંદર 1 નંગ તમાલપત્ર, ત્યાર પછી તજનો ટુકડો છે એને હું નાના નાના પીસીસમાં છે એ કટ કરીને એડ કરું છું. ત્યાર પછી લવિંગ અને બાદિયા છે એ પણ હું એડ કરું છું. અને અહીં મારી પાસે છે એ મરચાં અને આદું છે એ ખમણેલું મેં રાખેલું છે તો હું એ એડ કરી દઉં છું. અહીં મેં મૂળું મરચું લીધેલું છે અને આદું લીધેલું છે. તો બધા મસાલા છે એ આપણે આ સ્ટેજે જ એડ કરી દઈએ છીએ, જેથી કરીને એ દાળની સાથે જે વ્યવસ્થિત રીતે કૂક થઈ જાય અને તેનો ટેસ્ટ છે એ પ્રોપર રીતે છે એ દાળમાં બેસી જાય. ત્યાર પછી અહીં મેં 1 નંગ ડુંગળી લીધેલી છે તેને પણ હું એડ કરી દઉં છું. અને 1 નંગ મીડિયમ સાઇઝનું ટામેટું લીધેલું છે તેને પણ છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને આને પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ. આમાં આપણે કોઈ પણ જાતના તેલનો છે એ ઉપયોગ નથી કરતા, છતાં પણ આપણી દાળ છે એ એન્ડ ટાઈમ ખૂબ જ સરસ છે એ બનીને તૈયાર થશે. તો તમે આને વેઇટ લોસ રેસિપીમાં છે એ ઇન્ક્લુડ કરી શકો છો અને આ દાળનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. આ સ્ટેજે તેની અંદર લાલ મરચું પાવડર છે એ આપણે સ્વાદ પ્રમાણે એડ કરી છીએ. ત્યાર પછી ધાણા જીરું પાવડર પણ આપણે એડ કરી દઈએ છીએ. તીખાશ આપણે જે રીતે ઘરે ખવાતી હોય એ રીતે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. અને તેને પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ. અને આપણે જ્યારે હલાવી ત્યારે તેને પ્રેસ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ, જેથી કરીને એ દાળ છે એ બફાઈને મિક્સ થતી જાય. આ સ્ટેજે એની અંદર પોણા ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે, જેથી કરીને આપણા મસાલા અને દાળ છે એકદમ સરસ રીતે છે એ કૂક થઈ જાય. હવે આને 5 મિનિટ છે એ ઢાંકણ ઢાંક્યા વગર જ છે આપણે એને પકાવવા દઈએ છીએ. અને તેની અંદર ત્યાર પછી કોથમરી છે એ પણ હું આ સ્ટેજે જ એડ કરી દઉં છું. તમારે પાછળથી કરવી હોય તો બી કરાય છે, પણ તેનો સ્વાદ છે એ દાળમાં બેસી જાય તો છે એ ખૂબ જ સરસ લાગે છે. એટલે હંમેશા છે એ કોથમરી છે એ પ્રોસેસ જ્યારે થતી હોય ત્યારે જ એડ કરવી. ત્યાર પછી એને પ્રોપર રીતે હલાવી અને ઢાંકણ ઢાંકી દઈએ છીએ. અને પછી ઢાંકણ ખોલી અને તેની અંદર છે અરાઉન્ડ 1 ચમચી મેં દેશી ગાયનું ઘી લીધેલું છે એ હું એડ કરું છું. ઘી નાખવાથી તેનું ટેક્સચર પણ સરસ પકડાશે અને દાળનો સ્વાદ છે પણ વધે છે. તો તમે ઘી છે એ હેલ્ધી ફેટમાં આપણે ગણી શકાય, તો તમે ઘીની 1 ચમચી એડ કરી શકો છો. અને દાળ જ્યારે આપણી 90% કૂક થવા આવે ત્યાર પછી તેની અંદર હાફ લીંબુ છે હું એડ કરું છું. અને હાફ લીંબુ એડ થઈ ગયા પછી આપણે મારી પાસે બ્રાઉન શુગર અવેલેબલ છે તો હું તે છે એ 1 થી 1.5 ચમચી જેટલી બ્રાઉન શુગર છે એ હું એડ કરું છું. તમે આની બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને ખાંડ લીંબુ બે
તમારે સ્કીપ કરવા હોય, ખાલી તીખાશ જો જોતી હોય તો તમે ખાંડ લીંબુ છે એ બે પણ સ્કીપ કરી શકો છો, પણ લીંબુ છે એ હંમેશ માટે પાછળથી નાખવું, જેથી કરીને એની પ્રોસેસ છે એ અટકે નહીં. ત્યાર પછી મારી પાસે અહીં પાઉંભાજીનું મેશર છે, તો મેશર વડે છે હું ધીમા હાથે છે તેને મિક્સ કરતી જાઉં છું અને તેને હલાવતી જાઉં છું, જેથી કરીને દાળ છે એ આપણી બફાઈ ગયેલી જ છે, છતાં બી એ મિક્સ થતી જાય અને આપણી જે દાળની કન્સિસ્ટન્સી છે એ પ્રોપર થોડીક થીક બને. એના માટે હવે તેને ફરીથી ઢાંકણ ઢાંકી અને તેને કૂક થવા દઈએ છીએ. અને કૂક થઈ ગયા પછી તેને છે ધીમા પ્રોસેસ ઉપર છે આ દાળને થવા દઈએ છીએ. તો ફરીથી એકવાર ચેક કરી લઈએ કે આપણી દાળ થઈ ગઈ છે. યસ, આપણી દાળ છે એ થવા જ આવી છે અને આપણી દાળ છે એ ઓલમોસ્ટ રેડી છે. તો હવે તેને સર્વ કરીએ. તો સર્વ કરવા માટે આપણે છે એક અહીં મેં કાચનું બાઉલ છે એ લીધેલું છે, તેની અંદર આપણે દાળને સર્વ કરી છે. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ છે થોડીક લાંબી પ્રોસેસ છે, કારણ કે દાળને છે આપણે ખુલ્લા વેસલમાં છે માટીની હાંડીમાં આપણે બાફીએ છીએ, પણ તેનો સ્વાદ અને તેની મીઠાશ છે એ ખૂબ જ સરસ રીતે આવે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. ટાઈમ કન્ઝ્યુમિંગ રેસિપી છે, પણ એનો સ્વાદ અને બેનિફિટ પણ બહુ જ સારા છે. તો અહીં મેં કાચનું બાઉલ લીધેલું છે, તેની અંદર છે આપણે ગરમા ગરમ દાળને છે એ આપણે સર્વ કરીએ છીએ. અને આ રેસીપીને તમે 1 પોટ મીલ તરીકે વેઇટ લોસ રેસીપીમાં છે બી ઇન્ક્લુડ કરી શકો છો. આ દાળ સાથે તમને બીજું કશું નથી જોતું. જો તમે ડાયટિંગ ઉપર છો તો તમે આ દાળને એકલું બી કન્ઝ્યુમ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક અને શેર કરજો. હું તમારા માટે આવી અવનવી રેસિપીઝ છે એ હું ટ્રાય કરતી રહીશ અને તમારા સુધી લઈ આવવાનો પ્રયત્ન પણ કરીશ. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ છે એ તૈયાર છે.